હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. ચાલો જોઈએ વિસ્થાપન કરવું એટલે શું, તો આપણે ખ્યાલ જ છે આપણી પાસે મિથેન છે કે જેની અંદર કાર્બન સાથે 4 હાઇડ્રોજન અટેચ થયેલા છે. તેમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખી અને એની જગ્યાએ કાર્બન સાથે બીજો કોઈ પણ અણુ કે પછી બીજો કોઈ પણ પરમાણુ જોડી દઈએ તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન. એકને કાઢીને એની જગ્યાએ બીજાને મૂકવું. તો આપણે આજના લેક્ચરની અંદર વિસ્થાપન પ્રક્રિયા વિશે જોવાનું છે કે આપણી પાસે આલ્કેન સંયોજનો હશે, એમાંથી હાઇડ્રોજનને શું કરશે? કાઢશે અને એની જગ્યાએ બીજો કોઈ પણ પરમાણુ કે પછી બીજો કોઈ પણ અણુ મૂકીને રાસાયણિક પ્રક્રિયા જોશે. તો ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ વિસ્થાપન પ્રક્રિયાનું. હેલોજિનેશન પ્રક્રિયા. હેલોજિનેશન પ્રક્રિયા. હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા આપણે વિસ્થાપન સમજીએ. તો હેલોજિનેશન એટલે ખ્યાલ જ છે કે હેલોજન પરમાણુ. તો આપણી પાસે હેલોજનમાં કયા કયા છે? હેલોજન કે જેને આપણે X દ્વારા દર્શાવીએ છીએ. આપણી પાસે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. કે હેલોજનમાં આપણી પાસે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે. કે હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા આપણે આલ્કેન સંયોજનોમાં વિસ્થાપન પ્રક્રિયા સમજીએ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ મિથેન અને હેલોજન. મિથેન એટલે કે CH4 અને હેલોજનમાં આપણે લીધું છે ક્લોરીનનો યુઝ કરેલો છે Cl2. મિથેન એટલે કે CH4 અને Cl2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, પરંતુ કેની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો પ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં અથવા તો આ બંનેને આપણે ગરમ કરીએ તો નિપજ કઈ મળે છે? આપણે તો નિપજ આ રીતની મળે છે CH3Cl પ્લસ HCl. તો જો તીર ઉપર લખેલું હોય સૂર્યપ્રકાશની હાજરી અથવા તો પ્રકાશના પારજાંબલી કિરણો અથવા તો ગરમ કરતા એટલે કે ડેલ્ટાની નિશાની કરેલી હોય, આલ્કેન હોય પ્લસ હેલોજન હોય, તો શું થયું? વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતના? તો આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન હતા? 4 હતા. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન આવી ગયા? 3 આવી ગયા. તો એવું કહી શકીએ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કેના દ્વારા કર્યું? ક્લોરીન દ્વારા કર્યું. એક ક્લોરીન હાઇડ્રોજન કાઢ્યો, ક્લોરીન મૂક્યો, CH3Cl અને HCl. આમાંથી H આવશે અને આમાંથી Cl આવશે, HCl. હવે આ બંને કઈ રીતના એની ક્રિયાવિધિ પણ આપણે જોશે મિકેનિઝમ દ્વારા. મિકેનિઝમ એટલે કે એની ક્રિયાવિધિ કઈ દ્વારા, કેના દ્વારા અને કઈ મિકેનિઝમ દ્વારા, કેવી રીતના આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને CH3Cl મળે છે એ આપણે જોશે. હવે જો વળી પાછું રિએક્શન ને કન્ટિન્યુ કરી છે અહીંથી. CH3Cl પ્લસ Cl2 સૂર્યપ્રકાશની હાજરી અથવા તો ગરમ કરીએ આપણે તો એક હાઇડ્રોજન હજી રિમૂવ થઈ જશે
અહીંયા Cl આવી જશે તો 2 Cl થયા પ્લસ HCl. હાઇડ્રોજન નું આપણે શું કરીએ છીએ વિસ્થાપન કરીએ છીએ. એ જ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. હાઇડ્રોજન ને દૂર કરવાનો અને એની જગ્યાએ આપણે શું નાખી છે Cl ને નાખી છે. તો અહીંયા જો એક હાઇડ્રોજન દૂર કર્યો અને એક Cl આવે તો Cl ટોટલ કેટલા થયા 2 Cl પ્લસ HCl. હજી અહીંયા આપણી પાસે 2 હાઇડ્રોજન છે. હજી કન્ટિન્યુ પ્રક્રિયા લખી શકીએ આપણે. CH2Cl આપણી પાસે છે પ્લસ Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં તો એક હાઇડ્રોજન દૂર થશે અહીંયા Cl આવશે. CH2Cl તો આપણી પાસે હતું CH Cl3 પ્લસ HCl. તો જો શું કરેલું છે એક હાઇડ્રોજન હતો ક્લોરીન નાખ્યો તો Cl આવ્યું. એક Cl હતો હવે એક હાઇડ્રોજન કાઢીને બીજો Cl નાખ્યો તો Cl2 આવ્યું. એક હાઇડ્રોજન કાઢીને એક Cl નાખ્યો તો Cl3 આવ્યું. હજી આપણે પ્રક્રિયા આગળ કરી શકીએ. હજી એક આપણી પાસે હાઇડ્રોજન છે Cl3 પ્લસ Cl2 સૂર્યપ્રકાશની હાજરી CCl4 પ્લસ HCl. તો જો શું કરીએ છીએ આપણે કન્ટિન્યુ પ્રોસેસ કરતા જશે તો હેલોજન ની સંખ્યામાં શું થાય છે વધારો થાય છે 1 Cl 2 Cl 3 Cl અને 4 Cl. હેલોજન ની સંખ્યામાં કન્ટિન્યુ વધારો થયો. તો આપણી પાસે શરૂઆતમાં મિથેન હતું એમાં એક Cl નાખ્યું તો શું કહેવાય ક્લોરોમિથેન, ડાઇક્લોરોમિથેન, ટ્રાઇક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન. અથવા તો આ બંને માટે બીજા નામ છે CHCl3 ક્લોરોફોર્મ અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો જો શું કરેલું છે આલ્કેન સંયોજનો મીન્સ કે આપણી પાસે ઇથેન લ્યો, પ્રોપેન લ્યો, બ્યુટેન લ્યો અથવા તો મિથેન લ્યો કે જેની અંદર આપણે હાઇડ્રોજન નું વિસ્થાપન હેલોજન પરમાણુ દ્વારા કરી છે અને આપણે શું મળે છે ક્લોરોમિથેન, ડાઇક્લોરોમિથેન, ટ્રાઇક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન. અથવા તો આ બંને માટે બીજા બે નામ છે ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો સૂર્યપ્રકાશની હાજરીમાં કઈ રીતના આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આજી આખી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. કે જે કેના દ્વારા થાય છે મુક્ત મૂલક દ્વારા થાય છે. મુક્ત મૂલક. મુક્ત મૂલક એટલે આપણે ખ્યાલ જ છે સૂર્યપ્રકાશની હાજરીમાં આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે કેના દ્વારા થાય છે મુક્ત મૂલક દ્વારા. કઈ રીતના થાય એ પણ આપણે જોઈશું. તો ખાસ આઈએમપી પોઈન્ટ વિસ્થાપન પ્રક્રિયા છે કે જે આપણે હેલોજિનેશન કરી છે તો એ હેલોજિનેશન ની અંદર કઈ રીતના થાય છે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. ક્રિયાવિધિ એટલે કે આ બંને વચ્ચે કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે ને ડીપમાં અભ્યાસ કરવો એને શું કહેવામાં આવે છે ક્રિયાવિધિ. હવે જો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે મુક્ત મૂલક છે તો આપણે ખબર જ છે કે મુક્ત મૂલકમાં ટર્સરી મુક્ત મૂલક, સેકન્ડરી મુક્ત મૂલક અને પ્રાઇમરી મુક્ત મૂલક. આપણે મુક્ત મૂલકનો કોન્સેપ્ટ સ્ટડી કરી ગયા કે ટર્સરી મુક્ત મૂલકની સ્થાયીતા સૌથી વધારે હોય, ત્યાર પછી સેકન્ડરી અને ત્યાર પછી પ્રાઇમરી. શું કામ? તેનું રીઝન પણ આપણે જોઈ ગયા હતા. હાઇપર કોન્જ્યુગેશન મુક્ત મૂલક આલ્ફા કાર્બન છે, આલ્ફા હાઇડ્રોજન છે
તો હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા જેમ વધારે એમ મુક્ત મૂલકની સ્થિરતા કેવી થાય? વધારે થાય. તો તૃતીયક મુક્ત મૂલકની સ્થિરતા વધારે સેકન્ડરી અને પ્રાઇમરી કરતા, કે જે પોઈન્ટ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. ત્યાર પછી છે સલ્ફોનેશન કે પછી નાઇટ્રેશન. જો સલ્ફોનેશન અને નાઇટ્રેશન આપણે ખ્યાલ જ છે, આયુપેકમાં સ્ટડી કરી ગયા હતા. નાઇટ્રો ગ્રુપ અને સલ્ફોનિક એસિડ ગ્રુપ SO3H અને NO2. નાઇટ્રેશન અને સલ્ફોનેશન મીન્સ કે નાઇટ્રો ગ્રુપ, NO2 ગ્રુપ અને સલ્ફોનિક એસિડ એટલે કે આપણે ખ્યાલ જ છે કે SO3H ગ્રુપ. આ બંને જે પ્રક્રિયા કરવી હોય મિથેન ની અંદર, તો એ ડિફિકલ્ટ રિએક્શન છે. શું કામ ડિફિકલ્ટ રિએક્શન છે? તો આ આખી જે ક્રિયાવિધિ છે ને, ક્રિયાવિધિ, એ ક્રિયાવિધિ કેના દ્વારા થાય છે? મુક્ત મૂલક દ્વારા. તો આપણી પાસે એવા આલ્કેન સંયોજનો હશે કે જેના આણ્વીય દળ કેવા હશે? નીચા હશે. આણ્વીય દળ નીચા હોય તો એ મુક્ત મૂલકની સ્થિરતા એટલી બધી જોવા મળે નહીં. એટલા માટે નાઇટ્રેશન અને સલ્ફોનેશન પ્રક્રિયા નીચા આણ્વીય દળ વાળા આલ્કેન સંયોજનો આપતા નથી, કે એના સાથે રિએક્શન કરવું ડિફિકલ્ટ પડે. શું કામ? તો નીચા આણ્વીય દળ વાળા જેટલા આલ્કેન સંયોજનો છે ને, એમાં મુક્ત મૂલક બને છે, પરંતુ આણ્વીય દળ ઓછું હોવાથી એ મુક્ત મૂલકની સ્થિરતા કેવી હોય છે? ઓછી જોવા મળે છે. એટલા માટે એ પ્રક્રિયા આપતું નથી. ત્યાર પછી આપણી પાસે જે હેલોજન છે, એ હેલોજન નો આપણી પાસે ક્રમ છે. આપણે શું કરવાનું છે? જો અહીંયા હેલોજન અને હેલોજન આપણે આ રીતના કરી શકીએ. હેલોજન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે ને, શું કરવાનો છે? આપણે બ્રેક કરવાનો છે. બ્રેક કરશો તો જ અહીંથી એક હેલોજન અને બીજો હેલોજન બંને કેવા થશે? અલગ થશે. તો એક હેલોજન અહીંયા આવી જાય, બીજો હેલોજન હાઇડ્રોજન સાથે, તો HCl અને CH3Cl બની જાય. આપણે શું કરવાનું છે? હેલોજન અને હેલોજન વચ્ચેના બોન્ડને બ્રેક કરવાનો છે. તો ઇઝીલી બોન્ડ કેમાં બ્રેક થાય? તો ફ્લોરિનમાં થાય. ત્યાર પછી ક્લોરીન, ત્યાર પછી બ્રોમિન, ત્યાર પછી કેમાં છે? આયોડિન. શું કામ? તો એ સમજીએ. જો આપણી પાસે છે ફ્લોરિન, આવર્ત કોષ્ટકની અંદર આપણે ઉપરથી નીચે તરફ જાસી, આપણી પાસે જે પીરિયોડિક ટેબલ છે એની અંદર ઉપરથી નીચે તરફ જઈને એમ દરેક પરમાણુનું કદ કેવું થાય છે? વધતું જોવા મળે છે. ફ્લોરિન કરતા ક્લોરીનનું કદ મોટું હોય, ક્લોરીન કરતા બ્રોમિનનું કદ મોટું હોય, અને બ્રોમિન કરતા આયોડિનનું કદ મોટું હોય. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આપણે સમજવા માટે દોરેલા છે કે ફ્લોરિનનું કદ નાનું હોય, ક્લોરીનનું એથી મોટું હોય, બ્રોમિનનું એથી મોટું હોય, અને આયોડિનનું શું હોય? એથી મોટું. આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુનું કદ કેવું થાય છે? વધે છે. તો જો હવે આપણી પાસે જે હેલોજન છે, એ હેલોજનમાં શું આવેલું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે. આપણે ખ્યાલ જ છે કે હેલોજન ની અંદર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો જો હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો બંને વચ્ચે અપાકર્ષણ કેવું થશે? વધારે. શું કામ? ફ્લોરિન નું કદ કેવું છે? નાનું છે. કદ નાનું હશે તો આ બે વચ્ચે રિપલ્શન કેવું થશે? ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. પરંતુ કયા ઇલેક્ટ્રોન? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે રિપલ્શન મેક્સિમમ જોવા મળશે. કેની અંદર? ફ્લોરિન ની અંદર. શું કામ? ફ્લોરિન નું કદ કેવું છે? નાનું છે. ત્યાર પછી બ્રોમિન. જો બ્રોમિન નું કદ સહેજ મોટું થયું તો ફ્લોરિન ની કમ્પેરિઝનમાં રિપલ્શન થાય, પરંતુ એટલું બધું થાય નહીં. પછી ક્લોરીન જો, ત્યાર પછી આયોડિન જો. આયોડિનમાં કેવો હશે? દૂર દૂર હશે.
સાઈઝ મોટી છે તો એટલા પ્રમાણમાં રિપલ્ઝન જોવા મળશે નહીં. તો ઇઝીલી આપણે આ બંધને કેનો ઇઝીલી આપણે આ હેલોજન અને હેલોજન વચ્ચેનું જે બંધ છે એ ઇઝીલી કેમાં તોડી શકીએ આપણે? ફ્લોરિન ની અંદર. શું કામ? ફ્લોરિન નું કદ નાનું છે પ્લસ રિપલ્ઝન કેવું છે? મેક્સિમમ છે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ની કમ્પેરિઝનમાં. એટલા માટે જે આપણે હેલોજન નો જે બોન્ડ બ્રેક કરવો છે ઇઝીલી કેમાં કરી શકીએ? ક્લોરીનમાં કરી શકીએ. ખ્યાલ આવ્યો શું કામ આ હેલોજન નો ક્રમ લખેલો છે? હેલોજન નું આપણે હેલોજન યુઝ કરીએ છીએ એની ક્રિયાશીલતાનો ક્રમ છે કે સ્પીડમાં કેની અંદર હેલોજન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટશે. તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. શું કામ? ફ્લોરિન નું કદ નાનું છે પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, રિપલ્ઝન વધારે જોવા મળે. ઉપરથી નીચે તરફ જાસી એમ કદ કેવું થાય? મોટું થાય. કદ મોટું થાય તો રિપલ્ઝન કેવું થાય? ઓછું થાય. ઓછું થાય તેની સ્થિરતા કેવી હોય? વધારે હોય. ખ્યાલ આવી ગયો શું કીધું? પરંતુ આપણે વિસ્થાપન પ્રક્રિયાની અંદર જનરલી આ બેનો જ યુઝ કરશે, ક્લોરીન અને બ્રોમિન. ફ્લોરિન નો શું કામ યુઝ નહીં કરી? કે ફ્લોરિન સાથે જે વિસ્થાપન પ્રક્રિયા કરી આપણે આલ્કેન સંયોજનોમાં એ ડિફિકલ્ટ છે. અહીંયાથી બ્લાસ્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ફ્લોરિન ની જ્યારે રિએક્શન કરવી હોય વિસ્થાપન પ્રક્રિયા આલ્કેન સંયોજનોની અંદર, તો ફ્લોરિન સાથે વિસ્થાપન પ્રક્રિયા કરવી ખૂબ જ ડિફિકલ્ટ પડે. એટલા માટે આપણે ફ્લોરિન નો યુઝ કરતા નથી. ક્લોરીન અને બ્રોમિન નો યુઝ કરીએ છીએ. આયોડિન નો શું કામ યુઝ નથી કરતા એ આપણે સમજીએ. તો આટલો ખ્યાલ આવી ગયો. વિસ્થાપન પ્રક્રિયા છે આપણે વિસ્થાપન પ્રક્રિયા આલ્કેન સંયોજનોની અંદર વિસ્થાપન પ્રક્રિયા. એક્ઝામ્પલ કેનું લીધું છે? હેલોજિનેશન પ્રક્રિયા. હેલોજિનેશન પ્રક્રિયામાં મીન્સ કે હેલોજન ક્યાં? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. સૂર્યપ્રકાશની હાજરીમાં બંને વચ્ચે પ્રક્રિયા થાય. એક હાઇડ્રોજન દૂર થાય, એક Cl અહીંથી આવે, HCl, HCl, HCl અને HCl. ધીમે ધીમે હેલોજનની સંખ્યા વધતી જાય. ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન. વિસ્થાપન પ્રક્રિયા છે આખી વિસ્થાપન પ્રક્રિયા. એની ક્રિયાવિધિ કઈ છે? કેના દ્વારા થાય છે? તો મુક્ત મૂલક મુજબ થાય છે. કઈ રીતના થાય? હમણાં સમજીએ આપણે. મુક્ત મૂલકનો ક્રમ ખબર છે, તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી મીન્સ કે પ્રાથમિક. શું કામ? તો હાઇપર કોન્જુગેશનની સંખ્યામાં વધારે હોય, ઈસી ઓછી અને ઈસી ઓછી. નીચા આણ્વીય દળ વાળા કે એવા આલ્કેન સંયોજનો હશે કે જેના આણ્વીય દળ કેવા છે? નીચે છે. એની અંદર સલ્ફોનેશન અને નાઇટ્રોજન પ્રક્રિયા કરવી ડિફિકલ્ટ પડે. હેલોજન નો ક્રમ છે કે ઇઝીલી વિસ્થાપન પ્રક્રિયા કોણ આપશે? તો એના માટેનો જે ક્રમ છે રિએક્ટિવિટીનો, ક્રિયાશીલતાનો, F2Cl2 Br2 અને I2. પરંતુ આપણે ફ્લોરિન નો યુઝ કરતી નહીં. શું કામ? ફ્લોરિન સાથે રિએક્શન કરવી ખૂબ જ ડિફિકલ્ટ પડે એટલા માટે. તો ફ્લોરિન નું કદ નાનું, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડિન. કે આવર કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુનું કદ કેવું થાય છે? વધતું જાય છે. કદ વધશે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે રિપલ્ઝન કેવું થાય? ઓછું જોવા મળે. ખ્યાલ આવ્યો શું કીધું? હવે આયોડિન નો શું કામ યુઝ નથી કરતા એ આપણે જોઈ. આયોડિન નો યુઝ કરી શકીએ પરંતુ એમાં એક બીજો શબ્દ આવશે, પ્રતિવર્તી પ્રક્રિયાઓ, કે જે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આયોડિન ની અંદર જનરલી યુઝ કરશે ક્લોરીન અને બ્રોમિન નો. ફ્લોરિન સાથે ડિફિકલ્ટ પડે રિએક્શન કરવી હેન્ડલ. આયોડિન નો શું કામ યુઝ નથી કરતા? અને જો આયોડિન નો યુઝ કરવો હોય તો શું કરવું પડે એના વિશે આપણે જોઈશું. ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે ફ્લોરિન નો તો ખ્યાલ આવી ગયો. ફ્લોરિન સાથે રિએક્શન કરવી ડિફિકલ્ટ પડે એટલા માટે આપણે ફ્લોરિન નો યુઝ કરશી નહીં. ફ્લોરિન અને બ્રોમિન નો યુઝ કરશી. આયોડિન નો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે હવે એ આપણે જોઈએ. જો વિસ્થાપન પ્રક્રિયામાં જો આપણે આયોડિન નો યુઝ કરી તો ફોર એક્ઝામ્પલ તરીકે ક્લોરીન ની જગ્યાએ આપણે આયોડિન લઈ. Cl ની જગ્યાએ આયોડિન આવી જાય. આપણે I2 નો ઉપયોગ કર્યો છે એટલા માટે. હવે જો આ જે તીર નો યુઝ કરેલો છે
એ શું દર્શાવે છે? આમાં સિંગલ સાઇડ દર્શાવેલું છે, આમાં ટુ સાઇડ દર્શાવ્યું છે. તો એ પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું થાય? તો જો પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે આપણી પાસે શરૂઆતના પ્રક્રિયકો છે. આ બે પ્રક્રિયકો છે કે જે પ્રક્રિયા કરીને શું બનાવે છે? નિપજ C+D બનાવે છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે વળી પાછું રિવર્સ ડાયરેક્શનમાં આપણે રિએક્શન કઈ કીધું? A+B બંને ભેગા થઈને C+D બનાવે છે. પરંતુ C+D બંને વળી પાછું કમ્બાઈન થઈને શું બનાવી શકે છે? A+B બનાવી શકે છે. એના માટે આ રીતના એરો નોટેશનનો યુઝ કરવામાં આવે છે કે જે શું દર્શાવે છે? રાસાયણિક પ્રક્રિયા છે કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે કે જેની અંદર પ્રક્રિયકોમાંથી નિપજો તો બને છે, વળી પાછું નિપજોમાંથી કઈ વસ્તુ બને છે? પ્રક્રિયકો. આ રીતના પણ આપણે લખી શકીએ. આપણી પાસે જે પ્રક્રિયકો હતા પ્રક્રિયકો હતા એમાંથી નિપજો બનેલી છે, પરંતુ એ પણ સંભાવના છે કે વળી પાછી નિપજોમાંથી કઈ વસ્તુ બને છે? પ્રક્રિયકો બને છે. તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે કે જે પ્રક્રિયકોમાંથી નિપજો બનાવે અને નિપજોમાંથી વળી પાછું શું બનતું હોય? પ્રક્રિયક. એટલે કે આપણે A+B આ બંને પ્રક્રિયક ભેગા કરીને શું બનાવ્યું છે? નિપજ C+D. હવે નિપજ C+D વળી પાછું કમ્બાઈન શું બનાવી નાખે છે? A+B બનાવી નાખે છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા માટે આ રીતના એરો નોટેશનનો યુઝ કરવામાં આવે છે કે જે પ્રક્રિયકોમાંથી નિપજો તો બને છે, વળી પાછું નિપજોમાંથી શું બની જાય છે? પ્રક્રિયક. તો આપણે આયોડિનેશન જે પ્રક્રિયા કરી છે કેવી દર્શાવેલી છે? પ્રતિવર્તી. શું કામ? આપણી પાસે CH3I HI છે, વળી પાછું આ બંને કમ્બાઈન થઈને શું બનાવી નાખે છે? CH4 I2. એટલા માટે આપણે આયોડિનનો યુઝ કરતા નથી. આપણે જો નિપજ શું જોઈએ છે? આ આપણી મેન નિપજ છે. આપણે આવું કરવું છે. એક હાઇડ્રોજન કાઢીને અહીંયા હેલોજન મૂકવો છે. આપણી મુખ્ય નિપજ આ છે. આપણે આવું બનાવવું છે. CH3I આ બનાવવું છે. પરંતુ વળી પાછું આ ભેગું થઈને આ બનાવી નાખે છે CH4 I2. તો આપણે નિપજો તો મળતી નથી. આપણું કામકાજ શું છે? પ્રક્રિયકોને ભેગા કરીને શું બનાવવાનું છે? નિપજો બનાવવાનું છે. પરંતુ આ પ્રક્રિયા પ્રતિવર્તી છે કે વળી પાછું બંને કમ્બાઈન શું બનાવી નાખે છે? CH4 I2. તો નિપજોનું એટલું બધું પ્રમાણ મળશે નહીં. તો જો શું કરવાનું? CH4 I2 પ્રતિવર્તી પ્રક્રિયા છે. આ રીતના એરો નોટેશનનો યુઝ કરશે. CH3I HI. હવે જે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા વળી પાછું એટલે કે આ બંને નિપજો છે, આ બંને નિપજો કમ્બાઈન થઈને CH4 અને I2 ના બનાવે, તો એના માટે આપણે કંઈક કરવું પડે. આપણો મેઇન ગોલ કયો છે? આપણે કઈ વસ્તુ બનાવી છે? CH3I. હવે જો HI હશે તો આ બંને કમ્બાઈન થઈને કઈ વસ્તુ બનાવી નાખશે? CH4 I2. આપણે એવું થવા દેવું નથી. તો શું કરીએ છીએ? તો આ જે પ્રક્રિયા છે ને એની અંદર આપણે એક આયોડિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ, આયોડિક એસિડ એટલે કે HiO3 આયોડિક એસિડ એડ કરી દેશે. આયોડિક એસિડ એડ કરી દેશે તો એ શું કરશે? તો ચાલો જોઈએ. હવે જો આપણે કીધું કે આયોડિનેશન પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે કે જેની અંદર વળી પાછા આ બંને કમ્બાઈન થઈને કેનું ફોર્મેશન કરી નાખે છે? CH4 અને I2 નું ફોર્મેશન કરી નાખે છે. આપણો મેઇન ગોલ કયો છે? CH3I બનાવવું છે. તો શું કરીએ છીએ? આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે HiO3 અથવા તો નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા પદાર્થ છે.
HiO3 જેવું ઉમેરશે તો એ શું કરશે? આ HI સાથે પ્રક્રિયા કરીને કઈ વસ્તુ બનાવશે? I2 અને H2O. હવે જો રિએક્શન ને બેલેન્સ કરી છે આપણે અહીંયા HI ના કેટલા મોલ લીધા છે? 5 મોલ. અહીંયા આયોડીન કેટલા છે આપણી પાસે? 1 આયોડીન અને અહીંયા 5 આયોડીન. 5 ને 1 6. તો 3I2 એટલે 3 દુ 6. 6 આયોડીન થઈ ગયા. ઓક્સિજન કેટલા છે? 3. ઓક્સિજન કેટલા આવ્યા? 3. હાઇડ્રોજન કેટલા છે? 5 અને 1 અહીંયા 6. 3 દુ 6. તો આખી રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ. હવે જો અહીંયા આપણી પાસે HI હશે જ નહીં, HI હશે જ નહીં, તો આ બંને કમ્બાઈન થઈને વળી પાછું આ બનાવી શકશે નહીં. એટલા માટે આપણે આયોડિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ આ બંનેનો યુઝ કરવો પડે કે જેથી શું કરી નાખી? HI ને આપણે દૂર કરી નાખી. જો HI અહીંયા હશે જ નહીં તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ અહીંયા C+D, આ C અને D બંને હોય તો આ પ્રક્રિયકો મળે. હવે અહીંથી હું D જ કેન્સલ આઉટ કરી નાખું તો D જ અહીંથી કેન્સલ આઉટ કરી નાખું ગમે એ રીતના, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે નહીં. તો આ વસ્તુ બનશે નહીં કે જેથી નિપજનું પ્રમાણ કેવું થશે? વધશે. તો આપણે શું કર્યું છે? આયોડિક એસિડ નો યુઝ કર્યો છે કે જે HI સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? I2 અને વોટર એટલે કે H2O. આના 5 મોલ લીધા છે. 5 મોલ લીધા જેથી રિએક્શન બેલેન્સ થઈ જાય. અહીંયા 1 આયોડીન છે, અહીંયા 5 છે, 3I2, અહીંયા 5 અને 1 6 હાઇડ્રોજન છે, 3 દુ 6 હાઇડ્રોજન અને ઓક્સિજન 3 છે, ઓક્સિજન 3. ખ્યાલ આવ્યો શું કર્યું? તો આપણે આ વિસ્થાપન પ્રક્રિયા આલ્કેન સંયોજનોની અંદર જોઈ ગયા કે જેની અંદર જનરલી આપણે યુઝ કરશે ક્લોરીન અને બ્રોમિન નો. આયોડિન નો યુઝ કરી શકીએ કે જેમાં નિપજનું પ્રમાણ ઓછું મળે. શું કામ? પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે, તો તેનો યુઝ કરવો પડે ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે કે આયોડિક એસિડ નો યુઝ કરવો પડે અથવા તો નાઇટ્રિક એસિડ નો યુઝ કરીએ આપણે કે જેથી શું કરશે? HI ને અહીંયાથી દૂર કરી નાખે ને HI સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? I2 અને પાણી, કે જેથી પ્રતિવર્તી પ્રક્રિયા જવાની સંભાવના કેવી થઈ જાય? નહીવત થઈ જાય. તો ખ્યાલ આવ્યો શું કીધું? હવે જે આખી આ પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ આપણે જોઈ. તો ફર્સ્ટ પેલા આ પાર્ટ બુકમાં નોટ ડાઉન કરી નાખો. ચાલો ત્યાર પછી જો આપણે ક્રિયાવિધિ જોઈ, આપણી પાસે જે વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયા એની ક્રિયાવિધિ. તો આપણે કીધું હતું કે જે વિસ્થાપન પ્રક્રિયા છે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. તેના 3 તબક્કા છે. સૌથી પહેલા પ્રારંભન. પ્રારંભન મીન્સ કે શરૂઆત કરવી. તો ચાલો કઈ રીતના શરૂઆત થાય છે? તો જો આપણી પાસે હેલોજન છે, સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટશે એટલે કે એક ઇલેક્ટ્રોન આ લઈ જશે અને એક ઇલેક્ટ્રોન આ લઈ જશે. તો આ રીતની નિપજ મળે આપણે. ક્લોરીનનો મુક્ત મૂલક પ્લસ ક્લોરીનનો મુક્ત મૂલક. પ્રક્રિયાનું પ્રારંભન કરવું એટલે કે શરૂઆતમાં આપણે જે આલ્કેન સંયોજનો ઇથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય અથવા તો આપણે એક્ઝામ્પલ મિથેન નું લીધું હતું કે જેની અંદર સૌથી પહેલું સ્ટેપ છે કે જે હેલોજન છે એ હેલોજન અને હેલોજન વચ્ચેનો બોન્ડ કેવો થાય છે? બ્રેક થાય છે. બ્રેક કઈ રીતના થાય છે કે આ બંધનો એક ઇલેક્ટ્રોન આ હેલોજન લઈ જાય અને આ બંધનો એક ઇલેક્ટ્રોન આ Cl લઈ જાય. એટલે કે ક્લોરીન નો શું મળે છે? મુક્ત મૂલક મળે છે. સૌથી પહેલું સ્ટેપ આ છે આપણી પાસે કે જેને પ્રારંભન કહીએ છીએ. શરૂઆત ઓપનિંગ અહીંથી કરવાની છે રાસાયણિક પ્રક્રિયાની. હવે આપણી પાસે જે ક્લોરીન અને ક્લોરીન છે એનો બોન્ડ ઇઝીલી બ્રેક થાય કેની કમ્પેરિઝનમાં? કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં. આપણી પાસે જે ક્લોરીન અને ક્લોરીનનો બંધ છે એની કમ્પેરિઝનમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન કરતા ઇઝીલી બંધ તૂટે. શું કામ? તો આપણે કીધું એ મુજબ જ ક્લોરીન પાસે શું આવેલું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે આ બંને વચ્ચે શું જોવા મળે? અપાકર્ષણ જોવા મળે કે જેના લીધે ઇઝીલી બોન્ડ બ્રેક થઈ શકે. અથવા તો એવું કહી શકીએ હેલોજન અને હેલોજન વચ્ચેનો જે બોન્ડ છે ને એ નિર્બળ છે. એની કમ્પેરિઝનમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજનની
કમ્પેરિઝનમાં. આ સાઇન નો મિનિંગ એવો થાય કે આપણે ઇઝીલી બોન્ડ બ્રેક કરી શકીએ આની કમ્પેરિઝનમાં. ખ્યાલ આવ્યો શું કીધું હોય કે હેલોજન અને હેલોજન વચ્ચેનો બોન્ડ છે એ ઇઝીલી બ્રેક થાય કેની કમ્પેરિઝનમાં? કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં. અથવા તો એવું કહી શકીએ જે ક્લોરીન ક્લોરીન નો જે બોન્ડ છે એ નિર્બળ છે કેની કમ્પેરિઝનમાં? કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં. અથવા તો આપણે આ સાઇન નો પણ યુઝ કરી શકીએ, બંધની પ્રબળતાને ધ્યાનમાં રાખીને કરીએ. રિવર્સ સાઇન દર્શાવી શકીએ. કે કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન નો બંધની પ્રબળતા વધારે છે કેની કમ્પેરિઝનમાં? હેલોજન અને હેલોજનની કમ્પેરિઝનમાં. એનો મિનિંગ એવો કરી શકીએ આની જેમ જ કે આ બોન્ડ ઇઝીલી બ્રેક કરી શકીએ. શું કામ? તો એ કઈ વસ્તુ છે? અબંધકારક ઇલેક્ટ્રોન ટ્યુબ. તો પ્રારંભન આપણે જોયું. પ્રારંભનની અંદર સૌથી પહેલું સ્ટેપ સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક બનાવીને એક મુક્ત મૂલક. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ છે સંચરણ. મીન્સ કે હવે કઈ રીતના આગળ કન્ટિન્યુ પ્રક્રિયા જોવા મળશે તો ચાલો જોઈએ. આપણી પાસે CH4 મિથેન પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક છે અહીંયા. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. હવે જો અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી એક Cl એટલે કે CH3 પ્લસ HCl. આ રીતના મિથાઇલ નો મુક્ત મૂલક મળે. આ રીતના હતું CH3 એક હાઇડ્રોજન, એમાં બંધના એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ ગયો અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ ગયો. હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન અને ક્લોરીન નો ઇલેક્ટ્રોન કમ્બાઈન થઈને શું બનાવે છે? HCl. તો મિથાઇલ, મિથાઇલ નો મુક્ત મૂલક મળે આપણે. ખ્યાલ આવી ગયો કઈ રીતના કર્યું એ? એક હાઇડ્રોજન તો અહીંયા પણ આપણે કહી શકીએ આ રીતના લખવું હોય તો લખી શકીએ. એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ ગયો, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ ગયો. તો મિથાઇલ નો મુક્ત મૂલક પ્લસ હાઇડ્રોજન નો મુક્ત મૂલક. જે હાઇડ્રોજન નો મુક્ત મૂલક છે એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે છે? HCl બનાવી નાખે છે. ચલો ત્યાર પછી સેકન્ડ સ્ટેપ. હવે જો સંચરણ એટલે કે પ્રારંભ થઈ ગયા પછી કન્ટિન્યુ ઈ રિએક્શન ને આગળ વધારવી એને શું કહેવામાં આવે છે? સંચરણ. હવે જો આપણી પાસે મિથાઇલ નો મુક્ત મૂલક છે પ્લસ આપણી પાસે છે ક્લોરીન, તો શું થશે? ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન અને કાર્બન નો એક ઇલેક્ટ્રોન બંને કમ્બાઈન થઈને કેનું ફોર્મેશન કરી નાખશે? CH3Cl પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક. એક ઇલેક્ટ્રોન આ કાર્બન નો એક ઇલેક્ટ્રોન આ હેલોજન નો બંને કમ્બાઈન થઈને CH3Cl પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક. પહેલા સ્ટેપ ની અંદર આપણે એક ઇલેક્ટ્રોન કાર્બન લઈ ગયો, બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ ગયો. આ હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન કમ્બાઈન થઈને શું બને? HCl. તો આ મિથાઇલ નો મુક્ત મૂલક એમ નામ રહીએ તો એ લખી નાખ્યું. સેકન્ડમાં મિથાઇલ નો મુક્ત મૂલક છે આપણે Cl2 નો યુઝ કર્યો જ છે પ્રક્રિયા માટે, Cl2 પ્રારંભન માટે. તો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય. ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન અને CH3 કાર્બન નો એક ઇલેક્ટ્રોન કમ્બાઈન થઈને શું બનાવે? CH3Cl પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક. ખ્યાલ આવ્યો શું કીધું? તો હવે જો આપણી પાસે છે CH3Cl પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક. અહીંયા હાઇડ્રોજન છે તો આપણે આ રીતે લખી શકીએ CH2Cl પ્લસ HCl. શું કામ? એક હાઇડ્રોજન એટલે કે કાર્બન અને હાઇડ્રોજન નો જે બંધ છે
એમાં મુક્ત મૂલક કર્યું એટલે કે એક ઇલેક્ટ્રોન કાર્બન લઈ ગયો, બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ ગયો. એમાં કરી શકીએ આપણે આ રીતના. હાઇડ્રોજન CH2Cl છે. એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ ગયો, એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ ગયો. તો હાઇડ્રોજન નો મુક્ત મૂલક પ્લસ CH2Cl નો મુક્ત મૂલક. હવે આ હાઇડ્રોજન નો મુક્ત મૂલક છે ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે? HCl. આની જેમ જ સમજવા માટે આપણે લખ્યું છે. ખ્યાલ આવ્યો શું કર્યું એ? હવે સેકન્ડ સ્ટેપ ત્યાર પછી આપણી પાસે અહીંયા CH2Cl છે મુક્ત મૂલક સ્વરૂપે. હજી આપણે કેનું આપણી પાસે ક્લોરીન તો છે જ Cl2. એક ઇલેક્ટ્રોન આ હેલોજન લઈ જાય, એક ઇલેક્ટ્રોન આ હેલોજન. તો કાર્બન નું ઇલેક્ટ્રોન અને હેલોજન નું ઇલેક્ટ્રોન પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? કેનું ફોર્મેશન કરી નાખશે અહીંયા? CH2Cl2 પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક. તો ચાલો વળી પછી સમજીએ પ્રારંભન. તો પ્રારંભન ની અંદર ફર્સ્ટ સ્ટેપ ની અંદર હેલોજન વચ્ચેનો જે બોન્ડ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે બ્રેક થાય. શું કામ ઇઝીલી બ્રેક થાય? તો હેલોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં આવેલા હોય કે જેની વચ્ચે અપાકર્ષણ જોવા મળે કે જેથી ઇઝીલી બોન્ડ બ્રેક થાય. ત્યાર પછીનો નેક્સ્ટ સ્ટેપ છે સંચરણ, એટલે કે પ્રારંભ થઈ ગયા પછી હવે કન્ટિન્યુ આપણે એ રિએક્શન આગળ ધપાવી અથવા તો વધારવી. તો આલ્કેન છે, તો આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. હાઇડ્રોજન અને ક્લોરીન કમ્બાઈન થઈને HCl બનાવી નાખે, મિથાઇલ નો મુક્ત મૂલક. એક Cl2 સાથે પ્રક્રિયા કરે, ક્લોરીન નો મુક્ત મૂલક. ક્લોરીન નો મુક્ત મૂલક હતું, વળી પછી CH2Cl નો મુક્ત મૂલક, અને વળી પછી Cl2 સાથે પ્રક્રિયા કરે એટલે કે CH2Cl2 એટલે કે ડાયક્લોરો મિથેન. તો જો ધીમે ધીમે આપણે શું કર્યું છે? અહીંયા આપણી પાસે એક ક્લોરીન હતું, અહીંયા કેટલી ક્લોરીન આવી આપણી પાસે? 2. મીન્સ કે ધીમે ધીમે હેલોજન ની સંખ્યામાં શું કરતા જાય છે? આપણે વધારો કરતા જાય છે. તો ચાલો પ્રારંભન અને સંચરણ આ બંને સ્ટેપ નોટ ડાઉન કરી લ્યો કે જેની અંદર ધીમે ધીમે સંચરણ પ્રોસેસ એવી છે કે જેની અંદર ધીમે ધીમે હેલોજન ની સંખ્યામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એક હેલોજન વળી પાછું એટલે એવા 2, વળી પછી 3 આવી શકે, વળી પછી 4 પણ આવી શકે. જે શરૂઆતમાં આપણે રિએક્શન જોઈ ગયા હતા. તો આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. 2 સ્ટેપ પ્રારંભન અને સંચરણ. હવે જો આપણે જે ફર્સ્ટ સ્ટેપ છે પ્રારંભનનું, એની અંદર બંધનું કેવું વિભાજન કર્યું કહી શકીએ આપણે? આ લખવું હોય તો લખી શકીએ આપણે. બંધનું કેવું કર્યું છે? સમવિભાજન. આપણે સ્ટડી કરી ગયા હતા સમવિભાજન અને વિષમ વિભાજન. બંધનું સમવિભાજન એટલે કે બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન પેલો પરમાણુ લઈ જાય તો બીજો ઇલેક્ટ્રોન આ પરમાણુ લઈ જાય એટલે કે સમવિભાજન કરતી તો કઈ વસ્તુ બને? આપણે મુક્ત મૂલક બને. અને મુક્ત મૂલક ક્રિયાવિધિ એવી છે કે જેની અંદર કાં તો સૂર્યપ્રકાશની હાજરી અથવા તો ગરમ કરવું પડે કે જેથી આ બંને બોન્ડ બ્રેક થઈને શું બને? હેલોજનનો અને હેલોજનનો મુક્ત મૂલક બને. હવે જો અહીંયા આપણે વળી પછી શું કરેલું છે? બોન્ડ બ્રેક કરેલો છે હેલોજનનો, એટલે કે અહીંયા પણ આપણે લખી શકીએ કાં તો ગરમ કરવાનું લખી શકીએ અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં. સેમ અહીંયા પણ આપણે શું કરેલું છે? હેલોજન અને હેલોજનનો બોન્ડ બ્રેક કરેલો છે એટલે કે કાં તો સૂર્યપ્રકાશની હાજરી અથવા તો આને શું કરી? ગરમ કરીએ કે જેથી મુક્ત મૂલક બને અને આગળ કન્ટિન્યુ પ્રક્રિયા થાય. એટલે કે જે આખી જે ક્રિયાવિધિ છે, આખી ક્રિયાવિધિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો પ્રકાશના પારજાંબલિક કિરણો અથવા તો ગરમ કરશો કે જેથી પરમાણુ અને પરમાણુ વચ્ચે બંધ બ્રેક થઈને શું બનશે? મુક્ત મૂલક બનાવી નાખે. એટલે કે અહીંયા આપણે સૂર્યપ્રકાશની હાજરી અથવા તો ગરમ કરી શકીએ. અહીંયા પણ લખી શકીએ સૂર્યપ્રકાશની હાજરી અથવા તો ગરમ કરીએ કે જેથી શું થાય? બોન્ડ બ્રેક થઈને કેનું ફોર્મેશન કરી નાખે? મુક્ત મૂલકનું ફોર્મેશન કરી નાખે. તો પ્રારંભન, સંચરણ. ત્રીજો તબક્કો છે આપણી પાસે સમાપન. સમાપન એટલે શું થાય? કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનો ઉપયોગ કરેલા હતા એ પ્રક્રિયકો વપરાઈ જાય પછી શું થાય? ધીમે ધીમે પ્રક્રિયા પૂર્ણ થાય.
એને શું કહેવામાં આવે છે? સમાપન. સમાપન પ્રારંભથી શરૂઆત કરી, મુક્ત મૂલક બનાવી, પછી કન્ટિન્યુ રિએક્શન ને આગળ વધારી એટલે કે સંચરણ, અને હવે લાસ્ટમાં શું આવ્યું? સમાપન. સમાપન ની અંદર આપણી પાસે આ રીતનું છે. સમાપન એટલે શું થાય? તો જો આપણે રાસાયણિક પ્રક્રિયા માટે એનો યુઝ કર્યો હતો CH4 અને Cl2. તો ધીમે ધીમે જેમ જેમ પ્રક્રિયકો વપરાતા જશે એટલે કે જેમ જેમ પ્રક્રિયકો યુઝ થતા જાય એટલે કે Cl2 અને CH4 જેમ જેમ વપરાતા જશે તેમ તેમ પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં જશે? સમાપન તરફ જશે. તો જો આપણે જે મુખ્ય નિપજ હતી વિસ્થાપન પ્રક્રિયાની કઈ હતી? CH3Cl. પરંતુ એની સાથે ખાસ ધ્યાન આપજો, આઈએમપી પોઈન્ટ આ વિસ્થાપન પ્રક્રિયા કરી છે એની સાથે ઉપનિપજ તરીકે, તો જો નિપજો હોય અને બીજું હોય છે ઉપનિપજો. નિપજો એટલે શું થાય? આપણે કઈ વસ્તુ બનાવી છે? CH3Cl. એની સાથે બીજી જે નિપજ મળે છે એટલે કે આડ પેદાશ કહી શકીએ. આડ પેદાશ એટલે કે સાઇડ રિએક્શન, મીન્સ કે આપણો જે મેન ગોલ હોય, મેન ગોલ કયો હતો? CH3Cl. મિથેન CH4 હતું, એમાંથી એક હાઇડ્રોજન કાઢીને Cl ને મૂકવું એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. આપણો મેન ગોલ આ હતો. આ આપણી મુખ્ય નિપજ હતી. આ વસ્તુ બનાવી હતી, પરંતુ આની સાથે બીજી જે વસ્તુ મળી છે એ કઈ છે? ઇથેન. એટલે કે આડ પેદાશ કયો અથવા તો ઉપનિપજ કયો કે જે મુખ્ય ગોલ સિવાયની બીજી વસ્તુ એટલે કે બીજી જે નિપજ મળેલી છે એને શું કહેવામાં આવે છે? ઉપનિપજો અથવા તો આડ પેદાશ તરીકે. તો ખાસ ધ્યાન આપજો MCQ માટે આઈએમપી કે જ્યારે આપણે CH4 કે જેનું આપણે હેલોજિનેશન કરીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો ગરમ કરીએ, ઉપનિપજ તરીકે આપણે મેન ગોલ આ હતો CH3Cl બનાવવાનો. મેન ગોલ આપણો આ હતો, પરંતુ ઉપનિપજ તરીકે કઈ વસ્તુ બને છે? ઇથેન બને છે. ઇથેન CH3CH3. શું કામ? તો જો આપણે જે સ્ટડી કરી કે રિએક્શન એમાં આપણી પાસે કઈ વસ્તુ બની છે? મુક્ત મૂલક ક્લોરીન. તો બની શકે એવું કે આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શું બનાવી નાખે? Cl2. મિથાઇલનો મુક્ત મૂલક મળ્યું હતું. સંચરણનું જે પ્રોસેસ સેકન્ડ સ્ટેપ હતું એની અંદર મિથાઇલનો મુક્ત મૂલક અને મિથાઇલનો મુક્ત મૂલક. તો બની શકે મિથાઇલના મુક્ત મૂલક ને એવા બે અણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું બનાવી નાખે? ઇથેન બનાવી નાખે. અને CH3 એટલે કે મિથાઇલનો મુક્ત મૂલક અને ક્લોરીનનો મુક્ત મૂલક આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું બનાવી નાખે? CH3Cl. તો આપણે આ વસ્તુ તો જોતી જ હતી, પરંતુ એની સાથે ઉપપેદાશ એટલે કે ઉપનિપજ તરીકે કઈ વસ્તુ બને છે? ઇથેન સંયોજનો બને છે કે જે ગૌણ નિપજ કહેવાય. ગૌણ નિપજ એટલે કે જે મુખ્ય નિપજ સાથેની ઉપનિપજ કયો અથવા તો આડ પેદાશ કયો અથવા તો ગૌણ નિપજ કયો કઈ બને છે? ઇથેન. તો કઈ રીતના બને? તો એ આખું આપણે ક્રિયાવિધિ જોઈ ગયા. તો ક્રિયાવિધિનું સૌથી પહેલું સ્ટેપ છે પ્રારંભન, ત્યાર પછી છે સંચરણ અને છેલ્લું છે સમાપન. એટલે કે પ્રક્રિયા કોઈ જેમ જેમ વપરાતા જશે તેમ તેમ પ્રક્રિયા સમાપ્ત થતી જશે. અને વચ્ચે એવું પણ બની શકે કે જે મિથાઇલનો મુક્ત મૂલક છે તો વળી પાછો બીજો અણુ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે? ઇથેન બનાવી નાખે. તો એ ઉપનિપજ તરીકે અથવા તો આડ પેદાશ તરીકે કઈ વસ્તુ બને છે? ઇથેન સંયોજનો બને છે. ખ્યાલ આવ્યો? તો આજના લેક્ચરની અંદર આપણે હેલોજિનેશન પ્રક્રિયા સ્ટડી કરી ગયા કે આલ્કેન સંયોજનોમાં કઈ રીતના વિસ્થાપન પ્રક્રિયા હેલોજન દ્વારા આપણે કરી શકીએ અને એની ક્રિયાવિધિ પ્રારંભન, સંચરણ અને સમાપન.
તો આજે આપણે અહીંયા લગી રાખીએ.